એક મિનિટ આમાં બિલ્ડિંગની હાલત તો જો આમ જો એકદમ રેડી પોઝિશન ફેઝમાં આવી ગઈ છે. આ નીચેનો બહારનો એરિયા સોફ્ટ પોઝિશન તો આપીએ દીધું છે. તમે ક્યાં છો? આ 1280 કાર્પેટનો ફ્લેટ, એમાંય 3 BHK, મલ્ટિપલ એમિનિટીઝ, મલ્ટિપલ વિંગ વાળો પ્રોજેક્ટ રેડી થવા આવ્યો છે. તો ચાલો આખો સેમ્પલ બતાવો. પહેલા વાત કરીએ પ્લાન વિશે, તો પહેલા તમારો પર્સનલ ફોયર આવશે. ત્યાંથી અંદર આવશો ને તો મેન ડોર, આ સાઇઝનો લિવિંગ એરિયા, બાલ્કની તો ઓલરેડી બતાવી દીધી, સિટિંગ બાલ્કની, સોસાયટીનો અંદરનો વ્યૂ, બહારનો જોતો હોય તો પણ મળી જશે. આ બાજુ રહેશે તમારો ડાઇનિંગ સ્પેસ. તમે જો ફૂલ સાઇઝનો ડાઇનિંગ સ્પેસ ને એનાથી પણ ફૂલ સાઇઝનું કિચન, અને જે વોશ એરિયાની સાઇઝ છે ને 3 અથવા 4 BHKમાં આ સાઇઝનો વોશ એરિયા નથી મળતો, એની ગેરંટી આપું છું. એકવાર નોટિસ કરી લેવું. અને પ્લસમાં જો ડેવલપરે બધી બ્રાન્ડના નામ આપ્યા છે જે વસ્તુ યુઝ કરીને. આ પણ વસ્તુ થોડીક ડિફરન્ટ જોવા મળશે. કિચનની બાજુમાં સ્ટોર, ડાઇનિંગની સામે વોશ બેઝિનની સ્પેસ. હાલો ચિલ્ડ્રન બેડરૂમમાં. પહેલો બેડરૂમ, વોર્ડરોબની સ્પેસ અલગથી, અટેચ ટોયલેટ, બાથરૂમ, ને સાઈડમાં હવા ઉજાસ માટેની સ્ટેન્ડિંગ બાલ્કની. પછી વાત કરીએ તો આ બાજુ 2 માસ્ટર બેડરૂમ. જો કેવી રીતના ડિઝાઇન કર્યા, એલ શેપ મળશે. આ અહીંયા તમને સ્ટેન્ડિંગ પ્લસ કોર્નરનો આખો વ્યૂ. અહીંયા જ તમને જોવા મળી જશે અટેચ ટોયલેટ, બાથરૂમ. અને એનાથી આગળ આવો તો આ રહેશે તમારો 3rd બેડરૂમ, માસ્ટર બેડરૂમ. સેમ એઝ ઇટ ઇઝ એલ શેપમાં હવા ઉજાસ. આ બાજુ અટેચ ટોયલેટ, બાથરૂમ, અને સામેની બાજુ જોવા મળશે તમને આ સાઇઝનો વોર્ડરોબ સ્પેસ. એક માળ ઉપર 4 ફ્લેટ, 2 ઓટો ડોર લિફ્ટ. આ સાઇઝનો પેસેજ જોવા મળી જશે. અને લોકેશનની વાત કરું ને તો એકદમ વ્યવસ્થિત લોકેશન. જીવરાજ પાર્કથી નજીક થશે, નવા રિંગ રોડથી નજીક થશે, જૂના રિંગ રોડ મવડી બાજુથી તમે આવી શકો ને એવા મવડી કણકોટ રોડ ઉપર આપણો આ પ્રોજેક્ટ આવે છે. સોફ્ટ પોઝિશન આપી દીધું છે. ઓલું પોઝિશન એ ટૂંક સમય મળી જશે. એકદમ રેડી પોઝિશન બિલ્ડિંગ, મલ્ટિપલ એમિનિટીઝ ને 3 BHK, 1280 કાર્પેટ, બજેટ ફ્રેન્ડલી રેટમાં ગોતતા હોય તો આજે જ ગૃહ નિર્માણ નો સંપર્ક કરો. જય હિન્દ દોસ્તો.